મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે છે અને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી છે, જેમાં 3 કલાકથી આ બેઠક સતત ચાલી રહી છે। પ્રદેશ ભાજપના સંગઠનના નવા માળખાને લઈને આ ચર્ચા વિચારણા ચાલી રહી છે। ડેપ્યુટી સીએમ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી પણ તેમાં ઉપસ્થિત છે। પ્રદેશ પ્રમુખની વરણીને લઈને 2 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે અને હજુ પ્રદેશ ભાજપ સંગઠનના નવા માળખાની જાહેરાત નથી કરવામાં આવી, ત્યારે પીએમ સાથેની આ બેઠકમાં સંગઠનના નવા માળખાને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી છે। રાજ્ય સરકારની કામગીરીને લઈને પણ આ બેઠકની અંદર સમીક્ષા થઈ રહી છે। રાજ્યની સામાજિક રાજકીય પરિસ્થિતિ અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે, જેમાં વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, 3 કલાકથી આ બેઠક ચાલી રહી છે, આ બેઠકને લઈને શું મહત્વપૂર્ણ નિષ્કર્ષ સામે આવી શકે છે? કારણ હતું કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે પછી પ્રદેશ પ્રમુખ હોય કે સંગઠનના પદાધિકારીઓ હોય તે દિલ્હીમાં ગઈકાલે મોડી રાત્રે પહોંચ્યા હતા। સંગઠનના મુદ્દા પ્રાથમિકતા છે, કેમ કે 2 મહિનાથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે અને સંગઠન રચના થઈ નથી, ત્યારે ભાજપનું જે પ્રદેશ માળખું છે તેની અંદર જાતિગત સમીકરણો, ઝોન વાઇઝ સમીકરણો અને યુવા કાર્યકર્તાઓની સાથે સિનિયર નેતાઓના તાલમેલ સહિતની એક આખી જે ટીમ બનાવવાની છે, કેમ કે આગામી સમયમાં આ જ ટીમ 2027ની ચૂંટણીમાં પણ કાર્યરત રહેશે અને આ જ ટીમ 2029 એટલે કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આ જ ટીમે કામ કરવાનું છે। ત્યારે એ એક મહત્વનો મુદ્દો છે કે જેને લઈને સંગઠન સંરચના ઉપર બેઠકમાં ચર્ચા છે તે થઈ રહી છે। તેની સાથે જ વાત કરવામાં આવે, કેમ કે નવી સરકારને પણ 1 મહિનાથી વધારે સમય થઈ ચૂક્યો છે, ત્યારે નવી સરકારની વર્તમાન સમયની કામગીરી, આગામી સમયના તેમના રોડમેપ સહિતના જે મુદ્દાઓ છે તેની પણ ચર્ચા છે થઈ રહી છે, પરંતુ પ્રાથમિકતા ભાજપ સંગઠનની છે। ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા હંમેશા કેટલાક મુહૂર્ત છે તે પણ માનવામાં આવતા હોય છે, તો જો આજે તમામ જે નેતાઓ છે તેમનો એકમત સધાય તો આગામી 2 દિવસોમાં ભાજપના સંગઠનની જાહેરાત થઈ શકે છે, પરંતુ જો આ 2 દિવસોમાં જાહેરાત ન થાય તો પછી ઉત્તરાયણ બાદ જાહેરાત થાય તેવી શક્યતા પણ જોવા મળી રહી છે। જયેશ, બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો, તો હવે જોવાનું રહેશે કે બેઠકની ચર્ચા વિચારણા બાદ આખરે પરિણામલક્ષી શું નિષ્કર્ષ સામે આવે છે। તો 2-3 કલાકથી આ બેઠક ચાલી રહી છે કે જેમાં નવા પ્રદેશ પ્રમુખ બાદ જે માળખું છે તેને લઈને મહત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે અને રાજ્ય સરકારની કામગીરીની પણ સમીક્ષા થઈ રહી છે।